વસંતભાઈ, હું છે ને આમ લગભગ કોઈ દી પકડાવ નહીં. તમને તો ખબર છે મારા સ્વભાવની કે હું એક વખત નક્કી કરું એટલે કોકના દૂચા કાઢી નાખું. પછી મારો બાપ ભલે ને ગમે એ કરે, પણ મેં નક્કી કર્યું છે કે હવે મારે, મેં કીધું ધીરું પણ તું આમ ધોરે દીએ બધાના ખીચા કાપતો, બધી ચોરીઓ ધોરે દી, એમ નહીં વસંતભાઈ, હું સમજીને ધોરે દિવસે બધું કરું છું. એનું કારણ શું છે કે મને તમને ખબર છે ઊંઘ બહુ આવે, એટલે મેં એક બે વખત ટ્રાય કરી હતી. હું રાતમાં ચોરીઓ કરતો, પછી શું કોકના ઘરમાં ચોરી કરીને બધો સામાન લીધો હોય હાથમાં, અને ખાલી મને ઊંઘ આવી જાય તો હું એના ઘરમાં જ સુઈ જાઉં. તો એક ભાઈ ભેગો સુઈ ગયો હતો ને તો બોલો મને તીતી નાખ્યો, બધો માલે જતી લીધો અને માથેથી પોલીસમાં દીધો. એટલે મેં નક્કી કરી લીધું કે આપણે ચોરી કરવી પણ દિવસના, એટલે શું ઊંઘી ના જાય. અને દિવસના બપોતાણે એ લોકો બધા સૂતા હોય, જાગતો હોય ખાલી એક ધૈર્યો. એટલે મેં નક્કી કરી લીધું છે કે દિવસના ચોરી કરવી. રાત્રે શું છે, રાત્રે બધે ગોતા બહુ થઈ જાય છે, એટલે મેં નક્કી કર્યું છે. બાકી તમારા નસીબ નબળા હોય તો તમે ગમે ત્યાં સલવાવાના છો. એવું કાંઈ નથી કે ધીરે ચોરીઓ કરે તો જ પકડાય. તમે વિચાર કરો, હમણાં 2-3 દિવસ પહેલાં હું લીવના લઈને જતો હતો, તો મારા મિત્ર કે ધીરું કઈ બાજુ જાત, એટલે મેં એને કીધું બેદી ગેટ. તો મને કે મને લેતો જા. તમને ખબર છે મારું દિલ પહેલેથી ઉદાર છે, ભલે લીવના મેં હપ્તેથી લીધું છે, પણ પાછળ ઓલાને બેસાડ્યું. હવે બેડી ગેટ આગળ આવ્યા તો એક મિત્ર બીજો મળ્યો, એ કે ક્યાં જાસ ધીર્યા? એટલે મેં કીધું બેડી ગેટ આવતો હતો આને ઉતારવા માટે. મને કહેતો હવાઈ તક મને મૂકતો જા ને, તો આપણું તો દિલ ઉદાર. મેં કીધું બેસી જા. બોલો, અમે 3 જણા આવતા હતા, તા પોલીસે સ્થિતિમાં આવી હતી, કે ઊભા થાય. એટલે હું તો ત્યાં તો ઊભો રહ્યો, 2 જણા ભેગા હતા એટલે આપણે કાંઈ ચિંતા નહોતી. મેં શું છે? તો કે કેમ 3 જણા બેસો છો? તો મેં એને કીધું આમાં ચા સમાતા નથી એટલે તને બેસાડ્યા. તો બોલો, મને કે 50 રૂપિયા દંડ. હવે તાણે પહોંચ ફાડી દીધી. તો પછવાડે જે બેને બેસાડ્યા હતા ને એને મેં કીધું કે 50 રૂપિયા છે તો આપણે 3 જણા હતા તો આપણે ભાગ પાડી લઈ. તો ઓલા કે અમે એમાં ભાગ ન દઈ. કે કેમ? તો કે તો 15 રૂપિયા 16 રૂપિયા ભાગે આવે, એટલા બધા અમે ના દઈ. રિક્ષા કરીએ તો 8 રૂપિયામાં પતી જાય. તો તારે રિક્ષા જ કરવી હતી ને, મારું લોહી શું કામ થી સમજે? એટલે 50 રૂપિયા તમે સમજો છો, મારા તો ખોટા ગયા છે ને. હે એટલે બેરીગેટ પાસે ટ્રાફિકમાં ભાઈ ઉભા છે ને, એમ કે તમારે સંબંધ હોય ને મને પાછા મળે ને તો હું કરાવજો. મેં કીધું ધીરું આમ કોઈ એમ નહીં, પાછા દઈએ તો આપણે કાંઈ જબરદસ્તી નથી જો ભાઈ, કારણ કે ભૂલ મારી તો નહોતી, ઓલા પછવાડે 2 ચડી ગયા હતા એની ભૂલ હતી. આપણે તો સારું કરવા જાય થી, આ લોકોને ખબર ના હોય ને એ શું. બાકી હવે તારે બાજુ વસંતભાઈ, હું તમને સાચી વાત કરું છું, ભલે અત્યારે બહાર નીકળો છું થોડોક ટાઈમ, પણ હું જેલમાં કહેતો આવ્યો છું કે તમે રાહ જોજો, હું તુરત જ આવું છું. મેં કીધું આવું ધીરું એમ નહીં વસંતભાઈ, આપણે એ જ કરવું છે, નક્કી જ કર્યું છે. હવે એનું કારણ શું છે, તમે અહીંયા બારે બધું સમજો છો, 2 ટાઈમ જમવું હોય ને બહુ તકલીફ પડે છો. હા, ત્યાં હોય તે ઘરવાળી ઘરે કોઈક મહેમાન આવ્યા હોય તો ચા લઈ આવદે, ખાંડ લઈ આવદે, ઓલું લઈ. એને ખબર છે કે ધીરીઓ રાત સિવાય કાંઈ લઈ આવી શકતો નથી. દિવસના હું કોની દુકાન ઉતરું, એટલે હું રાતના એને મેં કહી દીધું છે કે તારે મને આખું લિસ્ટ આપવું, પણ કહીએ રાત્રે તું ઘઉં ચોખા ખાંડ જેમ માગી બાચકા તારા ઘરમાં ખાલી દઉં, પણ રાતના દિવસના તું ચપટી ચા માગ ને તો હું ના દઉં. એટલે આ બધું મારે હવે અપનાવવું છે જીવનમાં, કે કાંઈક કરી છૂટવું છે. મેં કીધું ધીરવા એમ નહીં, જો હું તો જ્યાં જાઉં ને અહીંયા વસંતભાઈ એક વખત દિલથી કામ કરું છું. તમારે વિશ્વાસ ન હોય ને તો તમે જેલમાં હાલો મારા ભેગા, મારે નથી આવે એમ નહીં. તમે યાર ચાલો, હું ઘણું જાણવા મળશે. જો હમણાં હું છેલ્લે જેલમાં હતો ને તો મને 6 મહિનાની પડી હતી, બરાબર. તો 2-3 મહિના તો શાંતિથી ગયા, તો હું બધા અરે આત્મીયતા રાખું. જેલરને મિત્ર બનાવી લીધા હતા, જીગર જાન મિત્ર જેલર, મારા વગર પાણી ના પીએ. એને મારું એવું લગવું થઈ ગયું હતું કે સવારના ઉઠીને પહેલા ભગવાનને પગે લાગે એમ ધીરુને પગે લાગે. એટલે મેં એની સંબંધ રાખ્યા હતા. તો મેં એને શું વાત કરી કે બધા કેદીઓ છીએ, અમે કોકના કોક કારણોસર થઈને ગુના કર્યા હશે, બાકી અમે ઇન્સાન છીએ, અમારે દિલ છે, અમારે બાયડી છોકરા છે. તો જેલરને પરસેવો ગયો હતી. શું એમ નહીં, જો જેલર સાહેબ હું તમને કહું, ભલે બહારનો આનંદ અમને કાંઈ ન મળે, પણ આ બધા કેદીઓ છે ને
એ કામ કરવામાં કેટલા ઉસ્તાદ હશે, કેટલો એનો દિમાગ હશે. ચોરીઓ કરવી કાંઈ હેલી વાત નથી હો. આ તમે બધાને પૂછી લ્યો, કોઈ 1 ખૂનવાળા છે, કોઈ 2 ખૂનવાળા છે. ખૂન કરવા પહેલાં પ્લાનિંગ કરવું પડે આખું, એમ નથી થઈ જતું બધું. જેલર કે એમ નહીં જો હું તમને, એટલે અમારે જિંદગીમાં આનંદ શું? તમારા ભેગું જ રહેવાનું. તો જીવનમાં તમને આનંદ શું? આખો દી આવા બધા કેદીઓને જોઈ રાખવાના. તો હું એમ કહું છું કે આપણે રામ રાવણનું નાટક કરીએ, અમે બધા કેદીઓ, ને તમે બધા જુઓ તો કેટલું સારું કહેવાય. જેલમાં એમ લાગે કે નહીં, સંસ્કારી વસ્તુ અહીંયા થાય છે. જેલરને આટીમાં લઈ લીધો ને એક દી રવિવાર જેવો દિવસ ને નાટક કર્યું. ધીધું કે જોવા જેલર સાહેબ, બધી કમ્પ્લીટ વ્યવસ્થા થઈ ગઈ છે ને રામ રાવણનું નાટક આજે સરસ મજાનું ભજાવીએ તો તમે એમ કહેજો કે ના, કેદીઓના દિલમાં ઉમંગ છે. મજાનું રાતમાં નાટક થયું. પણ વસંતભાઈ નસીબ નબળાવે, હું સારું કરવા જ જાતો હું. હવે જેલરને એમ લાગ્યું કે બધું ધીરે કરાવ્યું, પણ મારો આમાં કાંઈ વાંક નહોતો. સરસ મજાનું નાટક ભજવું, હાઈ ક્લાસ બધું હતું. હવે રામ રાવણનું નાટક હોય તેમાં તમને ખબર હોય તો લક્ષ્મણને મૂર્છા આવી જાય છે, બરાબર. એવો પ્રસંગ થઈ ગયો કે આમ ગદગદિત થઈ ગયા જેલરને બધા. થોડીક તકલીફ પડી. એમાં શું થયું કે ઓલો લક્ષ્મણને મૂર્છા આવી ગઈ ને, તો જડીબુટી લેવા માટે હનુમાને જવાનું હતું. તો હવે હનુમાન જે કેદી બન્યો હતો ને, એ સાલો ગયો, આવ્યો જ નહીં. બોલો તો બોલો જેલરે મને તમાચો મારી લીધો કે જેદિયા તારા હિસાબે આમના જેલ ખાલી થઈ જાય. હવે એ બિચારો મૂંઝાયેલો પડ્યો હતો, એટલે મને 20 દિવસની સજા વધારી. તો મજાનું મેં કીધું આપણે તો સારું કરવા ગયા હતા, કોક માટે મેં આ જોખમ લઈ લીધું. મારે આમ દિલમાં કાંઈ નહીં, હું ચોખ્ખો માણસ છું. તમને ખબર છે ને વસંતભાઈ, મને બધી ખબર. તું હવે શું કરવામાં, એમ નહીં, હું શું કરવા માગું છું તો મને ખબર નથી શું. પણ આ લોકો પાસે બહુ ધ્યાન રાખજો. હું તમને કહું વસંતભાઈ, મને કિરીટ પંડ્યા છે ને, એ વકીલ છે. તે એને એમ કે ધીરીઓ કાંઈ ચારે બાજુ ઝપતું મારી આવતો હશે તો આપણને વકીલ તરીકે રાખશે. પણ હું ના રાખું, મને ખબર છે એની ફી છે, ચામડા તોડી નાખ્યો. હા હા, નાઝેરામને લઈને એકવાર ગયો, ખાલી સલાહ લેવી હતી કે ભાઈ મેં એક ભાઈને તમાચા માર્યા છે તો એમાં શું સજા થાય ને આમ બધું. તો કિરીટ પંડ્યા કે સલાહના પૈસા લે. ભાઈ એને ખબર નથી કે હજી વસંત પરેશ જીવતો બેઠો છે. હું શું કામ ખર્ચા કરું? ભાઈ તમારે મને સલાહ દેવાની કે હવે શું કરવાનું. એનું કારણ છે વકીલ બીજું કોર્ટમાં શું કરે, હાલ મને સમજાવો. આમ તો હું બધો વકીલ જેવો જ છું. હવે હમણાં છેલ્લો કેસ હતો ને, તો છગનભાઈ મગજ મારી હતી, ગમે કાંઈક નવા તૂત કાઢે. વકીલનું આપ ખાસ જોવાનું. એવું કાંઈક પૂછે ને, આપણી આંખમાં ધરધરી આવી જાય. બોલો. તો હમણાં કેસ હતો ને, તો મને વકીલે પૂછ્યું કે ધીરિયા, તું છગનલાલના ઘરે ગયો તો છગનલાલને ત્યાં શું જોયું? તો હું કાંઈક બોલું એ પહેલાં તો મારા વકીલે રાહ પાડી. એ કે આ સવાલ તમે ધીરિયાને પૂછી જ નથી શકતા. આ એનો અંગત સવાલ છે. તો જજ સાહેબ કે કાંઈ વાંધો નહીં, 3 મહિનાની મુદત મળી ગઈ. બોલો કે સવાલ ના પૂછી શકાય. તો સામેવાળાના વકીલે કોંડાણે શું ડચવો કાઢ્યો, તો 3 મહિના પછી પાછો ચુકાદો આવ્યો કે ના, સવાલ પૂછી શકાય. તો વળી પાછું 3 મહિના પછી મને કોર્ટમાં ઊભો કહી દો. વળી ઓલા વકીલે એ જ પૂછ્યું કે ભાઈ તમે છગનના ઘરે ગયા હતા, અહીંયા તમે શું જોયું? તો મેં કીધું છગનના ઘરે તાળું હતું. બોલો, આમથી આમ તો 3 મહિના સુધી કેસ લંબાવ્યો કારણ વગરનો. એટલે આ વકીલનું બહુ ધ્યાન રાખવું પડે, બૂચ મારી દઈએ. અમુક છગનો ઘરે જ નહોતો યાર, સમજતા નથી. પાછા કે છે અંગત સવાલ છે, ના પૂછી શકાય નહીં. આવું બધું કરવાના પૈસા લઈએ છે. બોલો, દિમાગ કેટલો એનો. બાકી તમે તો સીધું કરવા જાઓ તો ઘણી વાર સલવાઈ જાય. જો